આજ તો મારા ભાઈબંધને લાઈટ વાળો ડાગલો બનાવી દીધો. તો જય હિન્દ જય માતાજી મિત્રો. તો હું છું દિવ્યેશ ને સ્વાગત છે તમારું આ નવી બ્લોગમાં. આજ તો ફરી પાછું જવાનું હતું મોઢે, કેમ કે આજ તો લાઈટ ફિટિંગનું કામ પૂરું થવાનું છે. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મોઢે. અને હા, ઓલા અંદરવાળા ભાઈની તો જો કે લાઈટ એવી ગમે કે ફોટા જ પડ્યા રાખે. એ તો ભલે ફોટા પાડ્યા, તમે આ મારો મઠ જોઈ શકો છો. હા, ને ઓલા 4-5 જણા રહ્યા ને એને જ લાઈટ ફિટ કરી રહ્યા. તો એના માટે એક લાઈક તો બનતી ભાઈ. આ ભાઈ તો હજી ફોટા પાડે. અને ફાઇનલી બધા આવી ગયા પાછા લાઈટ ફિટિંગ કરવા. હજી આ થોડુંક કામ બાકી રહી ગયું તો આ ભાઈ તો હજી ફિટિંગ કરે છે. જોઈ શકો તો આ ભાઈ કે મને લોક માર્યો ને તો મારશું તમને તો. અને આ ભાઈ તો કાંઈક અલગ જ બોલ્યા હતા. લાઈટનો ગુજવાનો કાઢતા આ ભાઈ બંધ કાંઈક આવું કરશે તો મને નથી ખબર. તો આ બધા મારા મિત્રો છે. આ છે અજયભાઈ અને આ છે પિન્ટુભાઈ. અમારા અજયભાઈ તો ફૂલ મોજવા જોઈએ. એને લાઈટ ફિટિંગ કરીને તો લાઈટ વાળો ડાગલો બની. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जा. અને આ તો કંઈક ફાઇનલ લુક આ જોઈ શકો છો તમે. આ કેટલી મહેનત કરીને આ લાઈટો ફિટ કરી છે જુઓ તમે ખાલી. લાઈટ ફિટિંગનું કામ કર્યું તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, અને આ છે અમારું બહારનું મેરડીમાંનું અને આ ચિત્રામાનું મંદિર. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા મિની બ્લોગમાં.